हेलो फ्रेंड, गुड मॉर्निंग। जय स्वामीनारायण। मस्त सुबह हो गई है और अभी से सन्नाटा है और आसमान एकदम खाली है, मगर बारिश का मौसम है, ऐसा हो गया है। और इस तरह से बादल है और पक्षी भी मस्त उड़ रहे हैं और बिल्कुल पवन नहीं है। और अभी से लगता है कि बारिश टूट पड़ने वाली, ऐसा मौसम हो गया है। और पापा बैठ गए। पापा जय स्वामीनारायण। नाश्ता पानी થઈ ગયા કે બાકી છે? નાસ્તા પણ થઈ ગયા। શું વાત છે, થઈ ગયા એમને? આજે રેડી ઓકે થઈ ગયા કમ્પ્લીટ। તમે શું કરવાનું? તો મંદિર પર જાવ એવું લાગે। ભગવાન દર્શન કરાવી કરતા બતા સાંભળે। હા, એ વાત સાચી। વાડી તો કે વરસાદ કે છે નહીં, એટલે તો વાડી નું કામ જાવ ને વાવ આપી દીધું છે। હા, એટલે કઈ કામ તો હોય નહીં। હા, બકાલ વજ્યું છે। ઊંઘી ગયું? આ વજ્યું છે પણ આ સાટા છે તો પાણી મળી ગયું છે તો એસી આવી નગર તો બળી ગયું છે, સુકાઈ ગયું છે, એટલે લગભગ એસી આવું છે અંદાજ છે ખાલી। તો નાખે તો જાવ આટો મારી છે ને કાગળ થઈ ગયું છે તો સોંપી દેવું। હા, પાછું સોંપવું પડે, ન હોય ગયું સરખું। આપણે ખાલી આ થાણાની ઉપાડી છે, માણસો ખેતરો ખેતર બિયારણ સોંપી દીધા છે, બધાને ફટાકે થઈ ગયા છે, ફટાક્યા થઈ ગયા છે, એને તો કેવી ઉપાડી બિચારા। ને વાવણી મોડી મોડ થતી જાય છે। હા, એટલે એમાં ગેરલાભ થાય, એટલી બોડી વાળો થાય એટલી ગેરલાભ થાય, એમાં લાભ ન હોય, ઓછો લાભ હોય, પછી તો ભગવાન નાથની વાત છે। હા, એને આપવું તો પછી હા દઈ દે નક્કી ન હોય કઈ। ક્યારેક ક્યારેક બહુ વરસાદ હોય તો એ પાક ઉત્પાદન ઓછું આવે, તો હવામાન નબળું હોય, અને વરસાદ ઓછા હોય હવામાન સારું હોય તો ઉત્પાદન બહુ સારું આવે। એટલે બધી વસ્તુઓ પાકની જરૂરી છે એમ। હવામાન જરૂરી છે, વરસાદ જરૂરી છે, ખાતર પડતર એ તો આપણે હાથની વાત છે, ખાતર પડતર નાખવું। હવામાન ને વરસાદ એ તો કુદરતના હાથની વાત છે। રોગ આવે તો એ ફેલ થાય, જે કુદરત ધારી છે એમ થાય। હા, એ તેમ જ बराबर। जय स्वामीनारायण। तो मम्मी भी बाहर आ गए तो उसको भी साथ में मिल लेते हैं। मम्मी जय स्वामीनारायण। જય સ્વામિનારાયણ। नाश्तो તમારો થઈ ગયો લાગે છે? થઈ ગયો। હું વાત છે, નાસ્તો કરી બેઠા એમ ને? નાસ્તો કરી લીધો, ભાત દે દૂધ જમી લીધું। કેવી થઈ રહી એમ ને? હવે એ કાલે થઈ ગઈ, પેલા કાંઈ પડ્યા નથી, રાતે નહીં ધમકી આવી તો આંખો લાલ છે જો। તો હારા હારી થઈ ગઈ। એવું થોડું કામ કે કેરી વગર નો હાલે? એવું થોડું હોય, ત્યાં સુધી ખાઈ ન હોય તે કરું। શું બાપા? ખેતો પડે ને ક્યાંય ન હોય તો આમ જરાક જો આમ ઢીલા પડી જશે। લઈ આવી ગયું, લ્યો હા, લઈ આવજો। પડી ગયા કા? હા, લઈ આવજો। હવે તો પછી વરસાદ થયા પછી તો કાંઈ ખવાય નહીં, નકર તો મળી એવું 4-5 માસ હજી મળે બાપા, પણ કોરી હજી તો આપણે ક્યાં વરસાદ થયો છે અહીંયા? વરસાદ તો એટલો ભેજ લાગ્યો હોય ને, લઈ આવી નથી એમ કયો? ભેજ લાગ્યો હોય ને એટલે એમાં જીવાત પડી જાય, હા એટલે ખવાય ગયા આપણે હા એમ છે। હવે એમથી કેરી ન ખવાય, હવે જ ન ખાવે, હોય તોય ન ખવાય। હવે નો સારી આવે, जीवात पड़ी जेવું થાય। तो चलिए, मम्मी पापा ने दोनों आज नाश्ता कर लिया है, तो मेरा नाश्ता बाकी है। तो मैं आज खाने वाली हूँ बीट में, मैं अभी खा लूँगी। और वापस आज जाना है मुझे विशाल को मार्केट में, क्योंकि कल गए थे पायल के लिए शॉपिंग करने के लिए। तो शॉपिंग तो कर लिए, मगर पैकिंग कराना बाकी है। तो बाकी एक काम बाकी है, पेंडिंग में है। और दूसरा काम मेरा जो चश्मा निकालने वाले थे, तो मुझे फ्रेम अच्छी नहीं लगी थी और कल हम लेट हो रहे थे, वापस घर पे आ गई। तो वापस वहाँ पे जाना है, चश्मा की शॉप पे वापस जाना है। तो आज वापस दूसरा 2 काम निकल के आया है। तो आज मैं विशाल फ्री होकर जाएंगे वापस मार्केट में। तो अभी से मैं नाश्ता कर लेती हूँ और बाद में काम स्टार्ट कर देंगे। चलिए। तो चलिए फ्रेंड, मैं काम करके फ्री हो गई हूँ और पायल ने अभी सवेरे सवेरे सरप्राइज दे दी है। तो यहाँ पे हमारे बर्थडे गर्ल आ गई है। हेलो हेलो, जय स्वामीनारायण। स्वामीनारायण। बहुत अच्छी लग रही है पायल। थैंक यू। आज और बर्थडे है मेरा, मैं खिलूंगी, ब्यूटी खिलूंगी। और मुझसे ज्यादा तो विशाल खिले हुए हैं। हाँ, लगता है कि विशाल का बर्थडे है, वो रेडी हो गया है। सुबह सुबह रेडी हो गए, जाना है शाम को दीदी, ओहो। शाम को जाना है, फिर भी अभी से रेडी हो गए, वरना बीच के दिनों में विशाल से रेडी नहीं होता। नहीं होता है, नहीं होता है। आज तुम्हारा बर्थडे है ना, स्पेशल डे है इसलिए। तो चलो सबको भी चॉकलेट बांट देते हैं। ओके। जय स्वामीनारायण। अब जाना है? हाँ, अभी जाना है। ओके, बात कब मिलोगे बाद में? बाद में मिलेंगे, शाम को जल्दी मिलेंगे 6 बजे। अभी बजे है 9। दोपहर को मेरे विशाल कहीं जाएंगे, क्या शाम बात को है। हम सब जाएंगे।
ओके विशाल अभी से चॉकलेट तोड़ रहा है क्योंकि उसको खानी है तो विशाल ने सवेरे भाकरी नहीं खानी विशाल को पता था विशाल चॉकलेट आने वाली बड़ी वाली થઈ ગયું ને ખબર હતી કે ચોકલેટ આવવાની હતી वो आज છે એટલે પાયલા ઓફિસ એટલે એ બી ખાતી હા એને મીઠું મોઢું કરે ને એનો બર્થડે છે આજ તો ચાલ મને ખબર નથી પહેલા ત્યારે ઘરે હું એના માટે કેટલી યાદ ત્યારે ઘરે હાટું હતું હા સરપ્રાઈઝ આપી નહોતી ખબર આવવાની હતી હા હા મને નહોતી ખબર મેડમ અત્યારે અત્યારમાં આવે છે हम मिलेंगे सीधा शाम को हाँ। तो विशाल बोल रहे हैं कि तू मुझे शाम को चॉकलेट देगी तो मुझे नहीं चाहिए कि सुबह से पहले आके मेरे को चॉकलेट देकर फिर तू जा अच्छी बात है ना चलिए अभी खा लेते हैं चलो चलो लाओ लाओ हमारी पगनी लाओ પૂજા માટે तो चलिए फिर हम काम करके फ्री हो गए हैं और पायल आई थी उसका आज बर्थडे था तो सबको चॉकलेट देने के लिए आई थी तो अभी चली गई है क्योंकि उसको ऑफिस जाना था इसलिए और पापा गए थे मंदिर तो उसको पूछ लेते आज कथा में क्या आया था पापा को मिल लेते हैं पापा जय स्वामीनारायण જય સ્વામિનારાયણ મંદિર કે અત્યારમાં પાછા આજ સવારે સવારે હા હવે તો પછી આપણે તો ભગવાને નિવૃત્ત મને કરી દીધો છે હા ભગવાનનું જ કાર્ય કરવું પડે ને હા પપ્પા બે ટાઈમ કરીને ખબર મંદિર જવાનું સવાર બપોર પછી બે ટાઈમ હું તો ભગવાનનો જ ઉપકાર માનું છું હું આવ્યું તો આજ કથામાં આજે કથામાં એવું આવ્યું હતું કે એક મહારાજનું મંદિર એક ભગત બંધાવતા હતા પછી એક બીજા ભગત હતા એ મહારાજને પૂછ્યું કે મહારાજ એ કે આ તમારું મંદિર બાંધ્યા છે તેનું એને ફળ હું એટલે ભગતને તરત એને સમાધિ કરી દીધી ભગવાને એ તરત ગોળકુમાર વૈકુંઠમાં પછી અક્ષરધામમાં બધી મોકલ્યા એને અક્ષરધામમાં ભગવાન એ ભગતનું મનાનો મહેલ ચડાતો હતો ઓહો જે મંદિર બાંધાતા હતા ભગત એ તો અહીંયા માટીનું મંદિર બંધાતા હતા એનું ભગવાન ને અક્ષરધામમાં હોનાનો મહેલ બંધાતા હતા ઓહો શું વાત છે પછી એ ભગત ત્યાંથી જઈને બધેથી જઈને આવ્યા જોઈને આવ્યા ત્યાં પૂછ્યું હોત ભગવાનને રાજમહેલ બનાવતા હતા એ ભગત હાટું એ ગયા 6 મહિના પૂરો થાય પછી સમાધિમાંથી એને લાવ્યા પાછા આયા દેહમાં એટલે ભગવાનના દર્શન કર્યા એને ઓલા ભગતને વાત કરી કે ભગત આવી રીતે આમ છે એ કે મેં ભગવાનને કીધું કે ભાઈ આવી રીતે આમ તમારું મંદિર બંધાવે છે તેનું એને ફળ હું કે મને મોકલો એ કે વૈકુંઠમાં ગોલોકમાં અક્ષરધામમાં મોકલો મને એ કે અને એ કે તમારો આખો મેલ બંધાય છે એ કે તમારા ભાઈ કેવાય કે પછી આને તો હજી તો હીરા માણેક ના તો આના તોરણ આવશે એ કે રાજમહેલ ને એવું બધું મને ભગવાને કીધું એ કે ને કે એમાં કઈ ઘટે નહીં ભગવાન બંધાવતા એમાં શું ઘટે કઈ ન ઘટે ભગવાન થોડું કઈ ઘટે પછી એ ભગતનો અંતકાળ આવ્યો મંદિર બંધાઈ ગયું ભગવાનની પ્રતિષ્ઠા કરી દીધી અંતકાળ આવ્યો ભગતનો એટલે ભગવાન ત્યારે આવ્યા એટલે ભગતને ધામમાં લઈ ગયા અંતકાળ આવ્યો એટલે પછી મનાનો મહેલ ભગવાને આપ્યો કે ભગવાને કે મેં તમારું માટીનું મંદિર બંધાવ્યું હતું તમે તો હોનાનો રાજમહેલ મને આપ્યો આવું છે ભગવાનની ભક્તિ કરવાથી આવું આપણને જીવાત્માને ત્યાં સુખ મળે એટલે ભક્તિ કરવી કરીને કરવી અને મારે એક વાત કરી પપ્પાએ જે વાત કરી ને મંદિરની કે ભગવાન આટલું મંદિર બનાવ્યું તો ભગવાને અક્ષરધામમાં મેન હા માટે મેળ તૈયાર રાખ્યો છે પણ મારે એક જીવનમાં એવું છે હું જ્યારે બગસરા મંદિર થતું હતું ને ત્યારે ભૂમિપૂજન ત્યાં હાલતું હતું અને ભૂમિપૂજન માટે બધા પૈસા લખાતા હતા ત્યારે હું બરોબર નાની હતી અને ત્યારે હું દાડીએ જતી મને યાદ છે ત્યારે પરિસ્થિતિ બહુ આપણે નબળી હતી અને ત્યારે મારે 1000 રૂપિયા હતા તો મને એમ થયું કે મારે ભગવાન કંઈક કરવું છે એમ હતું પણ મારા પાસે હાલમાં 1000 રૂપિયા ખાલી છે તો ભગવાન મેં ભૂમિપૂજનમાં ભગવાનના 1000 રૂપિયા લખાઈ નાખ્યા અમે તો કાંઈ નહીં ભગવાન મને આપ્યા છે ને બધું ગમે એમ કરીને મેં જોયા ત્યારે ભગવાન માટે મેં 1000 રૂપિયા ખાલી લખાયા હતા ને એક ટાઈમ એવો હતો કે ભગવાને મને 10,000 કરીને મને આપ્યા હતા મારી પાસે એવો એક ટાઈમ હતો ત્યારે હું દાડી જ કરતી પણ તો મારી પાસે 10,000 રૂપિયા ભેગા થતા મન થતું કે ભગવાન મારી પાસે 10,000 ક્યાંથી આવ્યા મારી પાસે કંઈ કમાણી નથી ને હું ખાલી દાડીએ જાઉં છું તે મને એમ થયું કે ભગવાનને આપણે થોડુંક આપીને ભગવાનને ડબલ કરીને આપણે આપે વિશ્વાસ ને શ્રદ્ધા હોય એટલે ભગવાન આપવું જ પડે 10 ગણું આપો ને એટલે ભગવાન 100 ગણું આપણને આપે. હા મારો કિસ્સો આ રિયલ છે કે મને ખાસ યાદ છે कि मारे ना बनाव थो છે जय स्वामीनारायण सारा काम करके हमने फ्री हो गए हैं और मैंने सवेरे बोला था कि थोड़ा बहुत काम पेंडिंग में है तो मैं विशाल जा रहे हैं वो काम फिनिश करने के लिए हमारा विशाल भी रेडी हो गया जाने के लिए ना विशु ચાલો ગિફ્ટ પેકિંગ કરવાની છે તો हाँ અને મારે ચશ્મા કરવાનું બાકી છે ચશ્મા કરાવવાના છે. काम पता ना अभी हालो ચાલો ऑलरेडी यहाँ पे 10 बज गए हैं और मम्मी पापा दोनों अकेले घर पे ही रहने वाले हैं तो चलिए हम काम निपटा कर आते हैं तो चलिए फ्रेंड खाना बन गया है और आज सिंपल ही खाना है गुवार और आलू की सब्जी है और साथ में बाजरा का रोटला है
यहाँ पे सब्जी बन गई है मस्त एकदम लचकादार मैंने बनाई है तो ढक देती हूँ। और यहाँ पे मम्मी ने रोटला बनाकर रेडी कर लिया है। 4 लोग हैं ना तो 4 रोटला बनाना पड़ता है क्योंकि सब लोग एक रोटला तो खा ही जाते हैं। और आज पायल का बर्थडे है तो आज शाम को पार्टी होने वाली है तो वहाँ पे हम जाएंगे और वो भी मैं सबको दिखाती जाऊंगी। तो अभी तो भगवान को थाल रेडी कर लेती हूँ और बाद में सब लोग खाने के बैठ जाते हैं और दोपहर के बाद फिर कहीं करेंगे। तो चले फ्रेंड बजे शाम के 5 और आज जीजा आए हैं अमरेली, थोड़ा बहुत उसको काम था इसलिए मुझे नहीं पता था वो आने वाले हैं तो अभी आ गए हैं। तो चलो उसको मैं सरप्राइज जो लाई थी ना कल गिफ्ट उसके लिए तो उसको देते हैं और कैसे लगती है तो चलो देख लेते हैं और गाड़ी पार्क करे आएंगे तो उसको दिखाएंगे हम तो। जय स्वामीनारायण जीजू। जय स्वामीनारायण काका। છે ચલાયેલા વરસાદ એને તો વાવણી થઈ ગઈ અમને હજુ તારી જાય સાચી વાત છે તમારે તો સરપ્રાઈઝ કાઢે તમને બેહાડ્યા અમે હા એ તો આપું પછી કહો બતાવું કહેવાય થોડી સરપ્રાઈઝ કોને કહેવાય તો ચલો લઈને આવું અમે કાલે મોલમાં ગયા હતા ને તો મને એ વસ્તુ જોઈને તરત તમે યાદ આવી ગયા પછી વિશાલની શોપિંગ કરી પછી તમારી શોપિંગ કરી પછી વિશાલની શોપિંગ કરી હા હા શર્ટ છે આ જોઈ ને તરત તમે પેલા યાદ મેં કીધું ને બહુ મસ્ત લાગશે આ શર્ટ મેં કીધું બહુ સરસ છે મને ખબર છે એટલે જ મેં લીધો હા એ જ કંપની છે એટલે જ મેં લીધો એ હા બહુ સરસ હળવા વિશાલે પછી દીધું તમારું જે વિશાલે 3 સેટ વિશાલે લીધા હા એને બહુ ગમ્યા એક તો સેમ આવો જ લીધો છે એને બહુ સરસ છે અને કમ્ફર્ટેબલ બહુ જ પહેરવામાં એકદમ હળવા છે બહુ જ હળવા બહુ સરસ હોય છે બહુ સરસ આવે ગેમો ને વેલકમ हाँ હું કાલ બોલી મેં જીજू ने पहली बार गिफ्ट आपो तुम्हारी जिंदगी में तो चलिए फ्रेंड जो जीजा के लिए मैं जो गिफ्ट लाई थी उसको बहुत अच्छी लगी है और विशाल पायल दोनों और अभी थिएटर में है दोनों मूवी देख रहे हैं 3 बजे से 6 बजे का शो था तो वो भी 2 मूवी देख रहे हैं अभी 5:45 बजे इसलिए और हम लोग जाने वाले शाम को साथ में के लिए डिनर के लिए और मम्मी किचन में है और किचन में से बढ़िया स्मेल आ रही है तो मैं जा रही हूँ देखने के लिए कि मम्मी आज किचन में क्या कर रहे हैं। मम्मी બોલો ओ माय गॉड आ હું છે બધું સેવ બનાવી ઓહો બાપુના ગઢના સેવલા કે કેવાય ને શું કહેવાય બાપુના ગઢમાં સેવલા છે. હા આજે એવું છે એમ ને આપણી ઘરે હા. વાહ હા જો મમ્મી સેવ બનાવી છે અને માથે ખાંડ ને ઘીની ચમચી ભરીને નાખી છે બાકી કાંઈ ઘટે નહીં મમ્મી ભગવાનને જમાડીને પછી આપણે જમી લેવું. ના વરસાદમાં મજા આવે ને સેવ ખાવાની ગરમ ગરમ ભાવે સરસ લાગે. આ સ્પેશિયલ ચોમાસાનું જ ખાણું છે આ હા, સેવનું ચોમાસાનો શિયાળો હા શિયાળું બટેરો તો મજા આવે. મજા આવે ખાવાની ખાઈ લે ભગવાન ધરીને બીજું तो चलिए फ्रेंड यहाँ पे मैं सिंपल से रेडी हो गई हूँ और 7 बज गए हैं तो यहाँ से मैं निकल रही हूँ सब लोग साथ में मिलेंगे नाइट को जब पार्टी होगी तब तो चलिए फ्रेंड फाइनल हम सब लोग साथ में आ गए हैं तो सबको मुलाकात करा लेती हूँ। हेलो आरवी कैसी हो? बढ़िया बस एकदम बढ़िया हो। यहाँ पे हमारी बर्थडे गर्ल है ना वो आज रिलैक्स करो आज आराम करो शूट तो करना पड़ेगा ना। यस यस विशाल भी साथ में आ गए हैं ना विशु अभी तो केक ही खाना है नहीं कटिंग करके यस वही काम करना है हम सिर्फ। यहाँ पे पायल की मस्त बड़ी सी केक आ गई है। हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे डियर पायल। यहाँ पे केक कटिंग हो रही है तो पहली बाइट तो विशाल को ही जाएंगे क्योंकि विशाल साथ में है इसलिए हमारी बारी तो बाद में आने वाली है नहीं पायल। पहले विशाल को बहुत भूख लगी है इसलिए विशाल खाएंगे। हमारे खादड़ को है वो ભૂખ લાગી જેવી હતી મારા ભાઈનું નામ ન લે પાયલ હતું તું હોતે ઘરે બી વિશાલે ભૂખ લાગી પાયલ આ તો મારી પર મેં સપોર્ટ કર્યો હતો।
फाइनली केक कटिंग हो गई है। तो बारी ये गिफ्ट थी, दिखने में छोटी है मगर अंदर से बहुत बड़ी है। अंदर बहुत बढ़िया है। यस तो मेरी शायद दोनों तरफ से पायल को गिफ्ट दे रहे हैं। थैंक यू। वेलकम। माय बोथ ऑफ बेस्ट, ऑलवेज माय सपोर्ट सिस्टम। तो चलो अभी बहुत भूख लगी है नहीं विशाल? चलो ऑर्डर करते हैं। पहले दिखाते हैं मेनू में आज क्या हमने मंगाया है। Yes. तो चलो सबका डिनर आ गया है। यहाँ पे काजू पनीर मिक्स मसाला है और यहाँ पे दूसरी सब्जी पता नहीं कौन सी सब्जी है। यहाँ पे ग्रीन ब्रेड मिक्स में है और यहाँ पे पापड़ रखे और यहाँ पे हमारी रोटी आ रही है, नान आ रही है। तो चलिए फाइनली हम डिनर कर लेते हैं अब। तो चलिए फ्रेंड्स 10:30 बज गए और हम घर पे पहुंच गए और आज पायल का बर्थडे मस्त सेलिब्रेशन किया है हमने और सबने मस्त एंजॉय किया है। वीडियो का एंड करती हूँ, लाइक करो, शेयर करो, सब्सक्राइब करो एंड बाय बाय।